બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દહેગામ રખિયાલ હાઈવે રોડ ઉપર બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતા બાઇક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ગાંધીનગર જિલ્લાના દહેગામથી જ રખિયાલ જવાના મુખ્ય માર્ગ ઉપર ટ્રક ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થવા પામ્યું છે। ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે। દહેગામ રખિયાલ હાઈવે રોડ ઉપર આજે સવારના સમયે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જાણવા જોગ માહિતી મુજબ બંને દહેગામથી રખિયાલ તરફ આવી રહ્યા હતા, ત્યારે રખિયાલ નાકોડા ઇન્ડસ્ટ્રીઝ નજીક અચાનક જ બાઇક સવારે બાઇક ઉપરથી કાબુ ગુમાવી દેતા ટ્રક સાથે ટકરાતા અકસ્માત થવા પામ્યો છે। દહેગામ તરફથી આવી રહેલ ટ્રક GJ01 CT 3768 તથા દહેગામથી આવી રહેલ બાઇક નંબર GJ18 AF 5294 જોડે ટકરાતા અકસ્માત થવા પામ્યો હતો, જેમાં રખિયાલના રહેવાસી ભૂપતસિંહ ગુલાબસિંહ ઝાલાનું સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યું હતું। તેથી આ બનાવને પગલે આ મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને મોટી સંખ્યામાં લોકો બનાવનાર સ્થળે ઉપસ્થિત થવા પામ્યા હતા અને લાશને રખિયાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે PM કરવા લઈ જવામાં આવી હતી। અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ।